હેલો ફ્રેન્ડ્સ, વનક્કમ, નમસ્તે. કેમ છો બધા? તો તમારું સ્વાગત છે મારા ચેનલમાં ચિત્રા કે તમિલ ફેમિલી બ્લોગમાં. તો આજે હું જઈ રહી છું બહુ સરસ જગ્યાએ. તો બસ નહીં ધોઈને હું તૈયાર થઈ ગઈ અને મંદિરમાં દર્શન કરી લીધા. મંદિરમાં દર્શન કર્યા બાદ મેં ભગવાન જોડે એ માંગ્યું કે જેવી રીતે હું યાત્રા કરવા જાઉં છું તે રીતના સરસ દર્શન કરીને હું પાછી ઘરે આવી જાઉં. બસ અમે જ્યાં જવાનું હતું ત્યાં પહોંચી ગયા છીએ, બહુ સરસ જગ્યાએ. અને અમે હોટલમાં સ્ટે લીધો, સવારે વહેલા ઉઠી ગયા, નહીં ધોઈને તૈયાર થઈ ગયા અને હવે અમે બહુ સરસ જગ્યાએ જઈએ છીએ ફ્રેન્ડ્સ. તો હું તમને બતાવું છું આજે હું ક્યાં ગઈ છું. તો ફ્રેન્ડ્સ, મારું એક નાનપણથી એક સપનું છે કે હું 12 જ્યોતિર્લિંગના દર્શન કરું. તો હું આજે આવી ગઈ છું મહારાષ્ટ્ર શિરડીમાં. તો શિરડીમાં અમે સ્ટે લીધો છે હોટલમાં, પણ શિરડીમાં અમે પહેલાં જ જગ્યાએ જઈએ છીએ ગ્રીનેશ્વર મહાદેવ ટેમ્પલ, જે જ્યોતિર્લિંગ છે. 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે. બસ અમે ગાડીમાં બેસી ગયા છીએ અને બહુ ઠંડી ઠંડી હવા આવે છે ફ્રેન્ડ્સ, અને બહુ સારું લાગે છે. મોર્નિંગ વ્યૂ છે આ, અને સરસ રીતે અમે ગ્રીનેશ્વર મહાદેવના દર્શન કરવા જઈએ છીએ. મારું એક નાનપણથી સપનું હતું કે હું સરસ રીતે સારી રીતના હું એકવાર દર્શન કરું, પણ નાનપણથી એવા સંજોગો હતા કે ક્યારે પણ નથી જઈ શક્યા. તો હવે મારા મેરેજ થઈ ગયા. મેરેજ થયા પછી બી ઘણા વર્ષ પછી આજે હું પહોંચી છું જ્યોતિર્લિંગ દર્શન કરવા. તો બસ અમે ગ્રીનેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ પહોંચી ગયા છીએ, જે મહારાષ્ટ્રમાં છે. અને ફૂલ લીધું અને ફ્રેન્ડ્સ હવે ચાલતા ચાલતા અમે પહોંચી ગયા. અને અહીંયા હું લગાવું છું ચાંદલા, જે મહાદેવનું હોય છે. બસ આ રીતના જ અમે ચાંદલા કરીને નીકળી ગયા લાઈનમાં. ફ્રેન્ડ્સ, તમે ગમે ત્યાં ફરવા જાઓ ને તો તમારે મજબૂત રહેવું પડે. મજબૂત મીન્સ તમારે પગ એકદમ સ્ટ્રોંગ રાખવા પડે, કેમ કે બધે જગ્યાએ આપણા પગ ચાલવા માટે સ્ટ્રોંગ હોવા જોઈએ. ગમે ત્યાં ગાડી નજીક નથી પહોંચતી ફ્રેન્ડ. તો બસ આવી રીતે જ અમે લાઈનમાં આવી ગયા. અહીંયા સુધી પહોંચતા પહોંચતા અમને 2 થી 3 કલાક થયું ફ્રેન્ડ્સ. પ્લસ અમને ચાલીને આવતા મંદિર સુધી એ અલગ થયું, 1 થી 2 કિલોમીટર. અને હવે અમે મંદિરે પહોંચીને બહુ ખુશ થઈ ગયા, કેમ કે અમે બહુ નજીક આવી ગયા હતા જ્યોતિર્લિંગના દર્શન, યાની મહાદેવ ટેમ્પલ પાસે. બસ આવી રીતે હાથ રાખીને અમે મંદિર સાથે આખો ફોટો ક્લિક કર્યો. હસબન્ડજી સાથે બી ફોટો ક્લિક કર્યો મેં. અને અહીંનો એક રિવાજ છે ફ્રેન્ડ્સ, જેન્ટ્સ બધાને શર્ટ અને બેલ્ટ અને પર્સ બધું કઢાવી નાખે છે, અને આવી રીતે દર્શન કરવા અહીંયાનો રિવાજ છે. તો બસ આવી રીતે જ અમારા હસબન્ડના બી અમે શર્ટ વગેરે બધું કાઢીને દર્શન કરીને આવી ગયા. અંદર મોબાઈલ અલાઉડ નથી ફ્રેન્ડ્સ. બસ દર્શન કરીને આવ્યા પછી અમે જમવા બેસી ગયા હોટલમાં. બહુ ભૂખ લાગી હતી, કેમ કે સવારનું મેં કશું નહોતું ખાધું. તો બસ મેં થોડા ખાધા, અત્યારે મસાલા પાપડ અને પુલાવ ખાધા. પછી અમે નીકળી ગયા પરત પાછા ગાડીમાં, અને ગાડીમાં બહુ સરસ થોડો થાક બાક ઉતાર્યો. અને હવે અમે પહોંચી ગયા છીએ લેટેલા હનુમાન, જે મહારાષ્ટ્રમાં સ્થિત છે. લેટેલા હનુમાન મતલબ ઊંઘેલા હનુમાન, યાની સૂતેલા હનુમાન. આપણે દર જગ્યાએ મંદિરે જોઈએ છીએ હનુમાનજીના તો ઊભા જ હોય છે મૂર્તિ. અહીંયા એવું છે કે હનુમાનજી ઊંઘી ગયા છે. તો આજ સુધી તમે એવા દર્શન નહીં કર્યા હોય તો આજે હું તમને બતાવું છું કે હનુમાનજી ઊંઘી ગયેલા કેવા લાગે છે. અને અહીંયા બહુ ફેમસ અને પ્રસિદ્ધ મંદિર છે હનુમાનજીનું. અને ફ્રેન્ડ્સ, અહીંયા આવીને એટલું સારું લાગે છે, તમને એવું થાય કે કેટલું સરસ ફીલ થાય છે, અહીંથી આપણે જઈએ જ નહીં એ રીતના થાય છે. મેં બહુ સરસ દર્શન કર્યા અને સારા સારા મનોકામના માંગ્યા અને ભગવાનને પ્રાર્થના કરી મારા ફેમિલી અને આખા દુનિયાવાળા માટે કે કોઈ બીમારીને કોઈ કશું જ ના આવે એ રીતના મેં અહીંયા સરસ હાથ જોડીને બધું માનતા માંગી કે ભગવાન બધું સારું રહે. અને બસ આવી ગયા છીએ અમે થોડુંક પ્રાર્થના વગેરે કરીને. અને હું આવી ગઈ છું અહીંયા મિની તાજમહેલ. તો મિની તાજમહેલ બહુ સરસ છે ફ્રેન્ડ્સ. મને અહીંનું રહસ્ય ખબર નથી, તો રિયલ તાજમહેલ જેમ જ છે, પણ રિયલ તાજમહેલ જેમ વાત ના થાય. આ મિની તાજમહેલ છે, જ્યાં કે મહારાષ્ટ્રમાં સ્થિત છે. લોકો અહીંયા આવીને થોડું એન્જોય કરી શકે છે. ફ્રેન્ડ્સ, હું રિયલ તાજમહેલ પણ ગયેલી છું, તો હું રિયલ તાજમહેલનો પણ વિડીયો તમને બતાવીશ. તો અહીંયા આજે હું મહારાષ્ટ્ર આવી છું, તો 1 બાય 1 કરીને અમે આવી રીતે બધે ફરી રહ્યા છીએ. અને અહીંયા થોડીક વાર અમે બેસીને ફોટો વગેરે ક્લિક કરાવી હસબન્ડ જોડે. અને બસ આવી રીતે સાંજનો સમય છે, આ 6 થી 7 વાગ્યાનો. ધીરે ધીરે અમે જઈએ છીએ. થોડા વિડીયો ક્લિક કર્યું બોયઝ સાથે મસ્તી કરતાં કરતાં, યાની મારા છોકરા સાથે હું મસ્તી કરતાં કરતાં જાઉં છું. ફ્રેન્ડ્સ, એટલું સારું લાગે છે રિયલમાં. અને તમે નહીં માનો ફ્રેન્ડ્સ, મને રાજાઓ, મંદિરો, હું નાની હતી ત્યારે મને
મહાભારત છે, ભગવાનના સિરિયલ છે, રાજાઓની કહાનીઓ છે, એ બધું મને બહુ જ ગમતું ફ્રેન્ડ્સ. અને હું એવું વિચારતી કાયમ કે આ જગ્યાએ હું હોત તો કઈ રીતના હોત. કેમ કે રાજા રાણીઓ બહુ સ્ટ્રગલ કર્યું છે, એમના વખતે બહુ બધી પ્રોબ્લેમ આવી છે, મહાભારત છે, ભગવાનો છે. તો મને આ બધા રહસ્યમય જવાની જગ્યા બહુ ગમે છે. તો તમે જુઓ, હું અંદર જઈ રહી છું, થોડુંક બહાર બધે ફરી અને થોડું રહસ્ય જાણવાની કોશિશ કરું છું. મને મિની તાજમહેલનું કોઈ રહસ્ય ખબર નથી, બસ મને એટલું ખબર છે કે સેમ ટુ સેમ અહીંયા એક મિની તાજમહેલ બનાવ્યું છે. જો લોકો રિયલવાળા તાજમહેલમાં ના જઈ શકે, એ અહીંયા આવીને થોડુંક એન્જોય કરી શકે અને થોડુંક ફીલ કરી શકે સારું. બસ આવી રીતે જો તમને હું બતાવું છું. આવી રીતે અંદર એક કબર છે, પણ મને એવું શેનું છે મને નહીં ખબર, કોનું છે એ બી મને નહીં ખબર. બસ આ રીતના હું બધે ઉપર નજારો જોઈને બધું ફરી. બહુ સરસ નજારો હતો ફ્રેન્ડ્સ અહીંનો, અને એટલી મજા આવી ફ્રેન્ડ્સ. તમે જુઓ, જેવું રિયલ તાજમહેલમાં છે બસ એવી સેમ ટુ સેમ નકાશી છે. પણ જે રિયલ તાજમહેલની વાત છે ફ્રેન્ડ્સ, એ તો રિયલ તાજમહેલ જ છે. ત્યાંની ચમક, ત્યાંનો અનુભવ એકદમ જ અલગ છે. તો ફ્રેન્ડ્સ, ત્યાંની તો વાત જ ના થાય, એટલું સરસ છે. તો આ રીતના જુઓ ફ્રેન્ડ્સ, આપણે બધે ફર્યા છીએ અને હવે હું નીકળી ગઈ છું બહાર. તો બહાર સાંજનો સમય છે ફ્રેન્ડ્સ. તો તમે જુઓ, લાઇટિંગ વગેરે બધું થઈ ગયું છે. અને આ તમને લાઇટિંગવાળું દેખાડું છે કેમ કે મારો સાંજનો સમય હતો. તો હું સાંજના સમયે પહોંચી હતી. તો તમે જુઓ, વાવ, કેટલો સરસ લાગે છે નજારો, હે ને ફ્રેન્ડ્સ? તો જો, વાવ. તો આ રીતના કઈ છે મિની તાજમહેલનો રાતનો નજારો. બસ હવે અમે આવી ગયા છીએ બહાર અને નીચે થોડાક ફોટો ક્લિક કરીએ લાઇટિંગ સાથે મેં. અને ફ્રેન્ડ્સ, બહુ સરસ મજા આવી આ રીતના મને રહસ્ય જાણવાનું. તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લો ફ્રેન્ડ.